ભચાઉના કડોલ રણ અભયારણ્ય વિસ્તારમાં મીઠા માફિયાઓ બેફામ બન્યા છે. અહીં બનાવવામાં આવેલા ગેરકાયદેસર મીઠાના પાળા તોડવાની કાર્યવાહી કરવા ગયેલા ફોરેસ્ટ કર્મીઓ પર મીઠા માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રેક્ટર ચડાવી હુમલો કરવાનો પ્રયાસ કરતા આરએફઓએ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. રાત્રિના પાળા બનાવવાની પેરવી કરી રહેલ એક ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર રિવર્સમાં લઈને હુમલાની કોશિશ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેબી ભરવાડે 2 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કર્યું હતું, જે બાદ નમક માફિયાઓ ભાગી ગયા હતા. પૂર્વ કચ્છ વન વિભાગના ડીસીએફ આયુષ વર્માની સૂચના હેઠળ એસીએફ ભરતભાઈ ચૌધરી, ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેબી ભરવાડ સાથે 8 વનકર્મીઓનો સ્ટાફ રણ સંરક્ષણ મુદ્દે કાર્યરત હતો ત્યારે આ બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો તળે વન વિભાગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મીઠા માફિયાઓએ રણમાંથી અંદાજે 25 કિલોમીટર લાંબો ગેરકાયદેસર પાણીનો નાળો બનાવ્યો છે. કચ્છના રણમાં ગેરકાયદેસર નાળાઓના કારણે કુદરતી રચનાને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. મીઠા માફિયાઓની બેદરકારી અને અનિયમિત પ્રવૃત્તિઓને રણના પર્યાવરણ અને કુદરતી સંપદાને ખતરો ઊભો થઈ રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓએ રણમાં થતી ગેરપ્રવૃત્તિ અટકાવવા વન વિભાગ અને કચ્છ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે.